મહાદેવર મિત્રો, જય માતાજી। તો આજે આપણે પહોંચી ગયા છે ફેમિલી સાથે માતાજીના દર્શન કરવા ચોટીલા। તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિડીયોમાં જોડાયા રહેજો। તો આપણે સૌ પ્રથમ લોકેશનની વાત કરી તો અમારા ગામ ધુવાવથી ચોટીલાનું અંતર 150 થી 160 કિલોમીટરના અંતરે લગભગ આવેલું છે। તો હવે હું તમને ડુંગર ચડી અને માતાજીના દર્શન પણ ચાઉનમાંના શક્ય હશે તો દર્શન પણ કરાવીશ। આપણે હવે ચોટીલાથી થોડાક અંતરે છેટા છીએ તો આપણે અત્યારથી જ સામે માતાજીનો ડુંગર દેખાય છે। તો આપણે હવે ચોટીલા પહોંચી ગયા છીએ। તો આપણે આપણી ગાડી પાર્કિંગ કરીને માતાજીના ડુંગર તરફ જઈશું। તો હવે અમે જઈએ માતાજીના ડુંગરના ગેટ તરફ। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માતાજીના ડુંગરના ગેટ પાસે। હવે અમે બધા ફેમિલી સાથે ધીમે ધીમે ડુંગર ચડતા રહીશું। ડુંગર ઉપર ચડતા ચડતા વાતાવરણ કંઈક અલગ જ જોવા મળે છે અને ડુંગરના પગથિયા અને આજુબાજુના બધું ચોકસાઈ જોવા મળે છે અને પાન મસાલાના કાગળ પિચકારી મારે તે માટે બંને બાજુ ડસ્ટબિન રાખેલ છે અને પીવાના પાણી માટેની પણ સુવિધા અહીંયા રાખેલ છે અને ઘણી બધી પબ્લિક ભક્તો માતાજીના દર્શન કરવા ડુંગર પર ચડી રહ્યા છે। અમુક જે મોટી ઉંમરના વૃદ્ધ માણસો ડુંગર ચડતા ચડતા પારીનો અથવા તો પાઇપનો ટેકો લેતા માતાજીનો ડુંગર ચડી રહ્યા છે અને અમુક યુવાન જે 20-25 વર્ષના યુવાન તે સહેલાઈથી માતાજીનો ડુંગર ચડી જાય છે। તો હવે આપણે માતાજીના ડુંગર ઉપર થોડાક જ છેટા છીએ તો આપણે ધીરે ધીરે કરીને આપણે પૂરો ડુંગર ચડી જાય અને ઘર ફેમિલીના પણ ડુંગર ચડી રહ્યા છે તે પણ હમણાં થોડાક છેટા છે તો આપણે બધા સાથે મળી અને માતાજીના ડુંગર ઉપર ચડીને દર્શન કરીશું। તો હવે અમે બધા ફેમિલી સાથે ડુંગર ચડી ચૂક્યા છીએ। તો હવે આપણે માતાજીના દર્શન કરવા મંદિરમાં અંદર જઈશું। તો હવે આપણે જાય છીએ માતાજીના દર્શન કરવા। તો આપણે જોઈ રહ્યા છીએ કે એટલી ભીડ પણ નથી અને આરામથી માતાજીના દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા છે। કાંઈ આમાં ધક્કામુક્કી કે કાંઈ ગળદી એટલી છે જ નહીં। તો આપણે આરામથી માતાજીના દર્શન કરી શકીએ છીએ અને તમે પણ માતાજીના દર્શન કરી શકો તે માટે પણ વિડીયો શૂટ કરી રહ્યો છું। તો તમે પણ કોમેન્ટમાં જય મા ચામુંડા લખી શકો છો। તો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે એટલે આપણે શ્રીફળ ધરાવ્યું છે તે આપણે આગળ જઈ અને શ્રીફળ વધારીશું। તે આપણે આગળ માતાજીનું ત્યાં શ્રીફળ વધારે છે ત્યાં જઈ અને આપણે શ્રીફળ વધારીશું। શ્રીફળમાં જે ચૂંદડી આવે છે તે અમુક માણસો તે ગાડીમાં અથવા વાહનમાં બાંધવા ઘરે લઈ જાય છે અને અમુક જે ગ્રીલોમાં તમને ઘણી ચૂંદડીઓ દેખાય છે તે શ્રદ્ધાળુઓ આ બધી ગ્રીલમાં બાંધી દે અને આ બાજુ શ્રીફળ વધારવાની વ્યવસ્થા છે। આ બાજુ મેલડીમાનું મંદિર
પણ છે તે પણ આપણે શ્રીફળ વધારવા જાય તે તરફ આવેલું છે. તેની આગળ ચાલતા જ કાળ ભૈરવનું મંદિર આવેલું છે. તેની આગળ જતા શ્રી મા ચામુંડાનું વાહન પણ અહીંયા બિરાજમાન છે, તેના પણ દર્શન કરી શકો છો. આ બાજુ માતાજીનો ધૂણો ખંડ પ્રગટાયેલો હોય છે, તે 24 કલાક ચાલુ હોય અને અગરબત્તી પણ અહીંયા પ્રગટાવી અને મૂકે છે. અને આ બાજુ શ્રીફળ વધારી શકાય છે તેની આ વ્યવસ્થા કરેલ છે. તમે શ્રીફળ વધારી અને આ બાજુ બાકડાની વ્યવસ્થા છે તે તમે આરામથી બેસી શકો છો. તેની પણ વ્યવસ્થા અહીંયા ડુંગર ઉપર કરેલી છે, તો તમે આરામ પણ કરી શકો છો. આ બાજુ સીડી ઉતરતા ગુપ્તેશ્વર મહાદેવ અને સ્વયંભૂ દેવીનું મંદિર અહીંયા નીચે આવેલું છે, તેના પણ આપણે દર્શન તમને કરાવીશું. આગળ જતા જ તમને મંદિર અહીંયા નીચે જોવા મળશે, તો તમે વિડીયોમાં જોડાયા રહેજો. અને આ બાજુ માતાજી ખોડિયાલના 7 બહેનોના બિરાજમાન છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. તો અહીંયા 7 બહેનો અહીંયા બિરાજમાન છે, તો તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો. જય ખોડિયાલમાં. તો હવે આપણે બધા જ દર્શન થઈ ચૂક્યા છે, તે માટે હવે આપણે પાછા ડુંગરથી હેઠા ઉતરીશું ફેમિલી સાથે અને ધીરે ધીરે આપણે નીચે ઉતરીશું. ચોટીલાનો ડુંગર ઉતરવો એટલે કે પહાડ ઉતરવો એ કાંઈક કુદરતી કાંઈક અલગ જ મજા છે. અને જે ભક્તો છે વૃદ્ધ મોટી ઉંમરના તે ઉતરી ન શકે, કાંઈક હેલ્પ માટે બંને બાજુ પારીઓ અને પાઇપની વ્યવસ્થા છે અને પાણીની પણ સુવિધા છે. અને બંને બાજુ ડસ્ટબિન પણ રાખેલ છે, જે કોઈ વ્યક્તિ મસાલા કે ગમે કાંઈ ખાય વેફરું તે ડસ્ટબિનમાં નાખે તેની પણ વ્યવસ્થા છે. તો તમને ક્યાંય પણ કચરો જોવા મળશે નહીં અને આ સુવિધા સારી છે. તો હવે આપણે ડુંગરથી તળિયે પહોંચવા માટે હવે થોડાક જ છેટા છે, તો આપણે ધીરે ધીરે કરી ને ડુંગર આપણે હેઠો ઉતરીશું.